અમદાવાદમાં markpattern.org દ્વારા બૌદ્ધિક સંપદા પર 18મો આંતરરાષ્ટ્રીય સેમિનાર સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો। markpattern.org જે બૌદ્ધિક સંપત્તિ અધિકારો IPR અંગે જાગૃતતા અને ઉન્નતિ માટે કાર્ય કરતી એક પ્રખ્યાત બિન નફાકારક સંસ્થા છે। તેણે 8 અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદની મેરિયોટ હોટલ ખાતે તેની 18મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે। આ વર્ષે સેમિનારનો વિષય ડ્રાઇવિંગ ઇનોવેશન્સ એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ હતો। આ સંસ્થા ટ્રેડમાર્ક, પેટન્ટ, કોપીરાઇટ અને ડિઝાઇન જેવા બૌદ્ધિક સંપત્તિના અધિકારો વિશે લોકોને જાણકારી અને જાગૃતિ આપવાનું કાર્ય કરે છે। આ 2 દિવસનો સેમિનાર છે। આજે પહેલો દિવસ છે। આમાં જે સ્પીકર્સ છે એ ઇન્ટરનેશનલ લેવલના લગભગ 6 થી 7 ઇન્ટરનેશનલ સ્પીકર છે। ચાઇના, આર્જેન્ટિના, USA તે આવેલા છે અને નેશનલ લેવલના પણ બીજા 5 થી 7 સ્પીકર છે। એ બધા લોકો પોતાને આવીને અહીંયા આ જે સેમિનારનો થીમ છે કે ડ્રાઇવિંગ ઇનોવેશન્સ એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ, એટલે કે ઇનોવેશનથી અટકી નથી રહેવાનું પણ એના કારણે કન્ટ્રીનો, દેશનો વિકાસ થવો જોઈએ, એના પર આ થીમ છે અને એ લોકો બધા એના પર બોલવાના છે। એવું છે કે જે લોકો અલગ અલગ કન્ટ્રીમાંથી આવે છે એ લોકો રજૂઆત કરશે કે આર્જેન્ટિનામાં, યુરોપમાં, ચાઇનામાં, યુએસએમાં કઈ જાતની પેટર્ન સિસ્ટમ છે। આપણા લોકોને ત્યાં જવું હોય તો એ લોકોને જાણકારી આપશે। સાથે સાથે એકેડેમિક ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ, ત્યાં પર જેને કહે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ થાય છે પણ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચતું નથી, અથવા તો ઇન્ડસ્ટ્રીને ખબર નથી કે અહીંયા સારું સંશોધન થાય છે, એ બંનેને ભેગા કરવાનો બી એક પ્રયાસ છે આમાં। કારણ કે બીજા બધા કન્ટ્રીમાં જોવામાં આવેલું છે કે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રી બધે ભેગા મળીને કામ કરે છે અને અમારો આ વખતે ખરેખર મિશન છે કે અમે આગળ વધવા માંગીએ છીએ। અમે 18મો સેમિનાર કરી રહ્યા છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અવેરનેસ માટે, જેમાં પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન, કોપીરાઇટ વિશે બધા ઓડિયન્સને બતાવવામાં આવશે। ફક્ત ઇન્ડિયા માટે નહીં, તમે એક્સપોર્ટ કરતા હો તો બહારના દેશોના US, જર્મની, મલેશિયા બધા અલગ અલગ કન્ટ્રીઝથી સ્પીકર્સ આવેલા છે, જેમાં આપણે એક ઉદાહરણ સાથે તમને જાણવામાં મળશે કે દરેક દેશમાં પેટન્ટ, ટ્રેડમાર્ક વિશે શું કાયદા હોય છે, શું નહીં। કી પોઈન્ટ જે આ વર્ષનો થીમ છે ડ્રાઇવિંગ ઇનોવેશન એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ, કે આજના યુગમાં તમે ઇનોવેટિવ ના થાઓ તો તમારી માટે કોમ્પિટિશન કેટલી અઘરી થઈ જાય છે, અને જ્યારે તમે ઇનોવેશન લાવો છો તો તમને આઈપીની જરૂર છે। આઈપી તમે ફાઇલ કરશો તો તમને એનાથી બમણો ગ્રોથ મળી શકે છે। અમારી સાથે સંસ્થાઓ જે જોડાયેલી છે એ છે ગુજકોસ્ટ, iHub, GCA, GPA, ઇટામા અને બીજી ખાસી બધી કોલેજીસ બી છે, જેમ SAL, GNLU, GTU, ઝેવિયર્સ રિસર્ચ ફાઉન્ડેશન।